સહજ ન્યૂઝ. સાવરકુંડલાના ભમ્મર ગામે સિંહોનો આતંક. ગેરકાયદેસર ખાણને લઈ ગ્રામજનોમાં ભારે રોષ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું પ્રિયા. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ભમ્મર ગામમાં ગેરકાયદેસર ખાણકામને કારણે સિંહ તથા માનવ સંઘર્ષની સ્થિતિ ગંભીર બનતી જઈ રહી છે. ગામની ગૌચર જમીન સર્વે નંબર 208 પૈકી એકમાં ખાણ માટે મોટા પાયે વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હોવાનું ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. સાથે જ હાઈ વોલ્ટેજ વીજ કનેક્શન ઊભું કરવામાં આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. હજી ખાણમાં બ્લાસ્ટિંગ શરૂ થયું નથી, છતાં છેલ્લા એક અઠવાડિયામાં સિંહોએ 7 પશુઓનું મારણ કર્યું હોવાનું સામે આવ્યું છે. ગઈ મધરાતે પણ 2 અલગ અલગ બનાવોએ ગ્રામજનોમાં દહેશત ફેલાવી દીધી હતી. રાત્રે આશરે 10 અને 15 વાગ્યે ખેડૂત જાજડા સેલારભાઈના બળદ પર સિંહણે હુમલો કર્યો હતો. બળદના મોઢામાં ભારે ગંભીર ઈજા પહોંચી હતી. ખેડૂતે હિંમત દાખવતા સિંહણ ત્યાંથી ભાગી ગઈ હતી. ત્યારબાદ રાત્રે આશરે 12:30 વાગ્યે સિંહ ગામની વચ્ચે ઘૂસી આવ્યો હતો અને બાંધેલી ગાયનું મારણ કર્યું હતું. આ પહેલા 25 મેના રોજ ભાવેશભાઈ બાલુભાઈની ભેંસનો પણ શિકાર થયો હતો. ગ્રામજનોનું કહેવું છે કે હજી માત્ર વૃક્ષો કાપવાના કારણે જ સિંહો વસાહતો તરફ આવી રહ્યા છે, તો રોજિંદા ડાયનામાઇટ બ્લાસ્ટિંગ શરૂ થશે ત્યારબાદ સ્થિતિ વધુ ભયાનક બની શકે છે. લોકોમાં આશંકા વ્યક્ત થઈ રહી છે કે સતત ધડાકાઓથી ડરીને સિંહો માનવ વસાહતોમાં વધુ ઘૂસણખોરી કરશે અને માનવ જીવન માટે જોખમ ઊભું થશે. વન વિભાગના સૂત્રો મુજબ આ વિસ્તાર એટલો સંવેદનશીલ છે કે સિંહો રેલવે ટ્રેક પર ન આવી જાય તે માટે છેલ્લા 3 થી 4 મહિનાથી ટ્રેક્ટર્સ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આવા વિસ્તારમાં ખાણકામને મંજૂરી મળતા અનેક સવાલો ઊભા થયા છે. મુખ્યમંત્રીએ ખાણકામનું કામ બંધ કરાવ્યું હોવા છતાં ગ્રામજનો હજુ પણ ભયમાં જીવતા હોવાનું જણાવી રહ્યા છે. ભમ્મર ગ્રામ પંચાયત હવે આ મામલે હાઈકોર્ટમાં જાહેર હિત અરજી દાખલ કરવાની તૈયારીમાં છે. હાલ સમગ્ર વિસ્તારમાં એક જ સવાલ ચર્ચાનો વિષય બન્યો છે કે ગૌચર જમીન એશિયાટિક સિંહ અને માનવ જીવનને બચાવવા માટે ખાણકામ સંપૂર્ણપણે બંધ કરવું જરૂરી નથી. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી.